તો ખબર પડે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં દેશ આપણે પણ બધા મજામાં છે. તો અત્યારે આપણે નાહી ધોઈને દીવાબત્તી કરીને તૈયાર થઈ ગયા છે અને કામ બધું કરી નાખ્યું છે અને આપણે નોકરે જવાની તૈયારી કરવી છીએ. અને અમારા ઓમભાઈ જાગી ગયા છે અને મેહુલ જાગી ગયા છે. મેહુલ બેઠા છે નાસ્તો કરવા અને ધાર્મિકભાઈ વહેલા દિયા જાય છે. તો મેહુલ જો જાગીને નાસ્તા પાણી કરવા બેસી ગયા છે અને હું હવે નોકરીએ જવાની તૈયારી કરું છું. તો ચાલો હવે આપણે સીધા નોકરીએ જઈએ છીએ, પછી બપોર આવીને સીધા મળશું. સવાર બધું કામ કરીને નોકરી વાગી હતી ને અત્યારે આવી છું તો હાથ પગ મોઢું ધોઈ નથી. તો હવે જમવા બેસવું છે. અને મારા ધાર્મિકભાઈ જો સૂઈ ગયા છે, એને પણ ન બદલાવે એમને જ સૂઈ ગયા. અને મેહુલ જે આવે છે ને વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું છે. જો વાદળા થઈ ગયા છે. આમ તો હું આવીને ત્યારે વરસાદ શરૂ થઈ ગયો થોડો ફટાફટ, પછી ઘરે વહી આવી અને અત્યારે 1:30 વાગી તો હું 1 વાગે ઘરે આવી પણ ઘડી પોરો ખાધો અને હવે જમવા બેસવું છે. તો ચાલો જમી લઈએ. ભીંડાનું શાક ને રોટલી બનાવીશ. તો ચાલો બધા જમવા. અત્યારે જો મારા ફ્રેન્ડના ઘરે ગઈ હતી દવણું દળાવીને અત્યારે આવી ગઈ કેળા લેવા માસી પાસે. જો અને હું છે ને માસી પાસેથી જ કેળા લઉં. કા માસી માસી પાસેથી જ કેળા લેવાના, કા બીજે ક્યાંયથી નહીં. માસી જો અહીંયા ઊભા રહેતા શિવ પ્લાયવુડ છે ને એની બાજુમાં જ ઊભા રહે. જો આમથી આવો ને તો સુમુલ ડેરીની આગળ. મસ્ત લાગે ને. અમારા માસી પાસેથી જ કેળા લેવા. બીજે કંઈ કેળા 1 નંબરની ક્વોલિટી રાખે માસી. તો તમારે પણ કોઈ કેળા લેવા હોય ને તો અહીંયા આવી જાજો. કા માસી? જો કેળા મસ્ત રાખે 1 નંબર, કાંઈ ન ઘટે. અને આમ જાવ ને તો હીરાબાગ આવે અને આમ જાવ ને તો બરોડા આવે. આપણે એક્ઝેક્ટ અહીંયા કઈ અહીંયા નવી શક્તિ વિજયની બાજુમાં જ ઊભા રહેશે માસી. જો તો આવજો બધા કેળા લેવા અહીંયા. અત્યારે ઘરે આવી ગઈ છું, ફ્રૂટ લેવા ગઈ હતી તો ફ્રૂટમાં ખાલી કેળા લાવી છે. તો જો કેળા લેતી આવી અને દવણું દળાવવાનું હતું, દવણું દળાવતી આવી. જો દવણું દળાવતી આવી અને મારા ફ્રેન્ડને મળવાનું હતું, મારા ફ્રેન્ડને મળતી આવી. પણ એ ઉતારતા એટલે કંઈ બસ વિડીયો ન બનાવ્યો. તો 2 દિન વાતો ચડી ગયા તો પછી ભૂલાઈ ગયું વિડીયો ઉતારવાનું. તે ત્યાંથી પછી વહી ગઈ સીધી શાક લેવા. તો શાક તો પછી કાંઈ લેવાનું નતું, ખાલી ફ્રૂટ ને એવું લેવું હતું. શાક લેવું હતું પણ કંઈ ધ્યાનમાં ન આવ્યું. મેં કાંઈ ફ્રૂટ લઈ લઉં. અને ચાલો હવે આપણે રસોઈ બનાવવાની છે. આજે બધાને ફરાળ છે. બપોર 1 હતું ને અત્યારે ફરાળ છે. તો ફરાળ માટે કેળા લાવી છું, ખીર બનાવીશ ને સૂકી ભાજી કે ખીચડી એવું કંઈક બનાવીશ. તો ચાલો વહેલા રસોઈ બનાવી નાખી, કેમ કે ફરાળ હોય એટલે છોકરાને પછી વધારે ભૂખ લાગે. તો ફટાફટ આપણે ફરાળ બનાવી નાખીએ તો ધાર્મિક આવી જાય સીધા એને બેસી જવાય. કેમ કે પાછું વાંચવાનું હોય ને તો બની ગયેલું હોય ને તો ઘણી વાર પોરો ખાઈને પછી સીધા જમીને પછી સીધા વાંચવા બેસી જાય. તો ચાલો ફરાળ બનાવવા માંડું જલ્દી. આજે જો બચ્ચા પાર્ટી આવી ગઈ છે પાછી. કેમ હમણાં આવતા નહોતા? 4-5 દિવસથી? ઠેક બધાને તાવ આવતો હતો. મેં કીધું હમણાં કેમ આવતા નથી? મૈત્રીબેન શું છે? ટીચર બીના છે હે? અમારા મૈત્રીબેન ક્લાસ લે છે તો ટીચર બીના છે. ટીચર કેટલું ભણે છે? પાછું ટીચર બીજું ભણે છે. આ પહેલું ભણે છે ના 7મું ભણે ને? 7મું ભણે તું? 8 છઠ્ઠું ભણે. આ મારા મીરાબેન ભણવા બેઠા. મીરાબેન તું ભણવા બેઠી છો? તો જો અત્યારે આપણે ફરાળ બનાવી નાખ્યું છે અને અમારે ફરાળ કરવા પણ બધા બેસી ગયા છે. જો ધાર્મિકભાઈને બહુ ભૂખ લાગી, ધાર્મિકભાઈ બેસી ગયા છે ખીર લઈને. જો રાજગરાની ખીર બનાવી છે, પછી સાબુદાણાની ખીચડી બનાવી છે, કેળા છે. તો હું ભાઈ કેવી બની ખીર? સારી. ધાર્મિકભાઈ પૂછો એટલે કે સારી છે. તો ચાલો આપણે ફરાળ કરવા બેસી ગયા છે. મેહુલે આવે છે, મેહુલ આવે એટલે એ બે જશે. અને હજી ચેવડો ને એવું મેહુલ આરે મંગાવ્યું છે. તો મેહુલ કીધું આવું જ છે. તો કીધું હાલ આપણે બે જાય કે પોગી જશે. તો ચાલો બધા ફરાળ કરવા. આજે બધાને ફરાળ હશે. તો ચાલો અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ બેસી ગયા છે. મેહુલ આવશે, મેહુલ બેસી જાય તો આપણે બધા ફરાળ કરી દઈએ. તો જો મેહુલ આવી ગયા, મેહુલે જમી લીધું ને તો આપણે બધા જમી કાઢીને નવરા થઈ ગયા ને કામ પાસ થઈ ગયું. જો બધું સાફ ને એવું થઈ ગયું છે. અને હવે થોડું કાંઈ પ્લેટફોર્મ સાફ કરવાનું છે. મતલબ દૂધ ગરમ છે, દૂધ મેળવવાનું બાકી છે. અને વાસણ ચડાવવાનું બાકી છે. એટલું છે ને અમારા ઓમભાઈ સાયકલ ચલાવવા આવી ગયા ને મેહુલ ને ધાર્મિક અંદર શું કરે ચાલો જોઈએ. એ બે અંદર રૂમમાં બેઠા હતા. તમારા ધાર્મિકભાઈ ને પપ્પા કંઈક ડિસ્કસ કરે છે. હું ડિસ્કસ કરો છો ધાર્મિકભાઈ? હું લખે છું? એને બોલતા કેવા આવડે? કાંઈ નહીં એમ કે. હવે ધાર્મિકભાઈ એનું કંઈક સ્કૂલનું ફોર્મ ભરે છે. કાદમ ચાલો અમારા ધાર્મિકભાઈ તેનું સ્કૂલનું કામ કરે છે, ફોર્મ ભરે છે. એનું કંઈક આવ્યું છે ભરવાનું તો એ કરે છે ને. આપણે ઘડીક વાર પોરો ખાઈ અને મહેમાન આવવાના છે. નવરા થયા છીએ તો ફોન આવ્યો છે. હવે ક્યારે આવે નક્કી નહીં.
તો ચાલો રૂમ થોડોક અસ્ત વ્યસ્ત કરી નાખ્યો છે, મતલબ આમ વ્યવસ્થિત જ છે પણ જો ને બેને એટલું સોફામાં કડસલી પાડી દે ને તકિયાને એવું જ્યાં ત્યાં મૂકી દે તો બધું વ્યવસ્થિત કરી નાખીએ. ત્યાં મહેમાન આવી જાય અને મહેમાન કોણ આવે છે તો હું તમને પછી કહીશ. પહેલાં હું કામ કરી નાખું ને ત્યારે તમને વાત કરવા રહીશ ને તો બધા મહેમાન આવી જશે. તો અત્યારે આપણે જમી કાઢવીને કામકાજ કરી નવરા થઈ ગયા છે અને અત્યારે જો 10:30 થઈ ગયા અને કામકાજ કરી નવરા થયા તો આપણે એક ફોન આવી ગયો છે કે મહેમાન બેસવા આવે છે. તો મેં કીધું સારું, જોકે મહેમાન નજીકના જ છે પણ કોણ છે હું તમને પછી આ બતાવું. તો વિડીયોમાં આગળ સુધી બેના રહેજો, હમણાં મહેમાન આવે પછી તમને મળાવું. કેમ છે? સારું? બહુ મોટા મોટા એવા ક્યાં ના વાટ જોઈ સીતારામ સીતારામ બાબુ હતો ને એમ ને? આવો બાબુ આવો. સીતારામ સીતારામ. કેમ સારું છે? સીતારામ. એટલે ને એટલે હા કાંઈ નહીં, પાછા આવજો રોકાવાય. આવજો. હા તો અત્યારે જો અમારા બાબુ ને દેર ને દેરાણી બધા આવ્યા હતા ને અત્યાર સુધી બધા બેઠા હતા, મારા છોકરા બધા આવ્યા હતા અને મારા દેર ને દેરાણી ને બધા પહેલી વાર જ આવ્યા હતા ઘરે. તો મજા આવી ગઈ બધા સાથે બેસવાની. અને મારા ધાર્મિકભાઈને તો શું છે એક્ઝામ ચાલે એટલે ધાર્મિકભાઈ સુતા હતા ને મેહુલ ને ઓમ ને બધા એમ બેઠા હતા અત્યાર સુધી. તો અત્યારે બધા ગયા અને આપણે હવે સુવાની તૈયારી કરીએ. તો ઓમભાઈ પથારીને બધું બનાવી દઈશું, ચાલો હવે સુઈ જાય. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.